રોટલાના આપણે ટુકડા કરી નાખ્યા છે. અહીંયા ડુંગળી આપણે છાશ નાખી દઈશું મિત્રો. એટલે હાલો મિત્રો, તો ટેસ્ટિંગ કરીએ આપણે. હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. સ્વાગત છે તમારું. કેમ છો બધા મજામાં દઈશો. આજે આપણે બનાવવાનું છે ગામડાના દેશી નાસ્તો, એટલે કે બાજરાના રોટલાનું શાક, એટલે કે ગુલાબ ચટણી. વિડીયોમાં બન્યા રહેજો, હું તમને દેખાડું છું કઈ રીતે બનાવવામાં આવે છે. નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળી મિત્રો. આવા તાળા રોટલાનું છે ને આપણે કટકા કરી નાખવાના આવા ઝીણા. કા મમ્મી? બટકા કરીને પછી ડુંગળી સુધારીને અંદર મરચાં નાખશું, કોથમરી નાખશું, સુધારવાનું બાકી છે. જો બાજરાના રોટલાનો કરી નાખ્યો છે આપણે નાના નાના કટકા. હવે આપણે ટુકડા કહેવાય. હા ભાઈ, ટુકડા કરી નાખ્યા છે. હવે મરચાં થોડાક મળશું, પછી એમાં ડુંગળી નાખશું આપણે ભેગી. હવે ડુંગળી સુધારીને નાખી દઈશું આપણે. ચાલો ડુંગળી સુધારીને આપણે આગળનો વિડીયો બનાવી દઈશું. હવે મિત્રો કોથમરી આપણે નાખી દઈશું આપણે જેટલી સ્વાદ પ્રમાણે. તો જુઓ મિત્રો, તૈયાર થઈ ગયું છે. રોટલાના આપણે ટુકડા કરી નાખ્યા છે. અહીંયા ડુંગળી આપણે સુધારી નાખી છે, કોથમરી છે અને મરચાં છે. હવે મિત્રો આમાં આપણે તેલ નાખશું. મમ્મી કેટલું તેલ નાખવાનું? બસ 2 પાવડી. અઢી નાખી દે જ્યારે સારું થાય. લ્યો. હાલો, આમાં 2 પાવડી તેલ નાખી દીધું છે. હવે શું નાખશું મમ્મી આમાં? ગરમ થાય એટલે રાઈ નાખવાની. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાની. જીરું. છાશ નાખી દઈશું મિત્રો. એટલે છાશ તો નાખવી જ પડે આપણે આમાં રોટલાના શાકમાં, તો બહુ સ્વાદ આવે છે. ગુલાબ ચટણી કહેવાય. હા, અહીંયા ગુલાબ ચટણી પણ કેવી મિત્રો. તમે એ બાજુ શું કહેશો? તમે ક્યાંથી વિડીયો જોવો તો જણાવજો જરૂર. રોટલાના બાજરાના રોટલાના શાકને મરચું, હળદર, પછી આપણે જેવું તીખું કરીએ એવું સ્વાદ પ્રમાણે જેને. ધાણા જીરું. ધાણા જીરું નાખી દઉં. મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. મિક્સ કરી નાખશું. કા મમ્મી? હવે અહીંયા તેલ આવી ગયું. હવે આમ રાઈ નાખી દેવાનું. પછી આ નાખી દેવાનું. મરચાં નાખી દેવાનું મમ્મી. હવે ડુંગળી નાખી દેજો મિત્રો સડવામાં, કેમ કે ડુંગળીને થોડીક વાર લાગી જાય એટલે પહેલાં ડુંગળી નાખી દેવી. મિક્સ કરી નાખશું પછી. ડુંગળી સડી ગઈ છે. હવે આપણે નાખશું અંદર ગુલાબ ચટણી. હવે આને ઉકાળવા દેવાનું. હવે આને ઉકાળવા દઈશું. કા મમ્મી? નાખીને હા, 10-15 મિનિટ ઉકાળવા દેવાનું. 10-15 મિનિટ રહેવા દઈશું આપણે આમાં. જો 10-15 મિનિટ આને એમ રહેવા દઈશું. કામ ઠાકી. તો મિત્રો ગુલાબ ચટણી જો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ધાણા નાખી દઈશું અંદર. એકદમ પૌષ્ટિક નાસ્તો ગામડાનો સવારનો. હાલો મિત્રો, તો ટેસ્ટિંગ કરીએ આપણે કેવી બની છે ગુલાબ ચટણી. જો મિત્રો, આ છે અમારો સવારનો નાસ્તો. વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા.